ગુજરાતની 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર. 27 ડિસેમ્બરે મતદાન અને 29 ડિસેમ્બરે થશે મતગણતરી. કોંગ્રેસના નેતા અશોક પંજાબીનો ગંભીર આક્ષેપ. કહ્યું, એડીસી બેંકના ડાયરેક્ટરોએ એડીસી બેંકમાં 600 કરોડ રૂપિયા બ્લેકના કર્યા વાઇસ. અરવિંદ કેજરીવાલે નોટબંધી પર મોદી સરકાર પર લગાવ્યો આરોપ. કહ્યું, ભાજપના નેતાઓને કાળા નાણાં બચાવી લીધા, બાદમાં અમલી બની નોટબંધી. નાબાજલમાંથી ફરાર થનાર ખાલિસ્તાનના આતંકી હરમિંદરસિંહની મિટ્ટુની ધરપકડ. દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપાયો આતંકી. લોકસભામાં આયકર સંશોધન બિલ થયું રજૂ. અઘોષિત આવક પર લાગશે 30% ટેક્સ અને 10% પેનલ્ટી. અને બાતમીના આધારે ઝડપાયો કુખ્યાત આરોપી. બલિડાંગર ખાસ માણસો સાથે ફરતો હોવાનો ઉલ્લેખ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજ ટાઉનમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. ગુજરાતની 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 27 ડિસેમ્બરે 10,000 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, જ્યારે 29 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરશે અને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. તો ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 12 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર રહેશે અને ત્યારબાદ 27 ડિસેમ્બરે ચૂંટણી હાથ ધરવામાં આવશે. અને જરૂર જણાશે તો 28 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને 29 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી અધિકારીશ્રીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 5/12/16, ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/12/16, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 12/12/16, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 14/12/16, મતદાનની તારીખ તથા સમય 27/12/16, 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. પુનઃ મતદાનની તારીખ જરૂર જણાય તો 28/12/16, મતગણતરીની તારીખ 29/12/16. આમ ગુજરાતના 33 જિલ્લાઓના 10,318 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તો મતદાન સમયે સૌ પ્રથમ વખત મતદારો આ વખતે નોટાનો ઉપયોગ કરી શકશે. આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જોકે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે છે કે પછી કોંગ્રેસ. હાલ તો સૌની મીટ 29 ડિસેમ્બર પર મંડાયેલી છે ને ત્યારે સાચી હકીકત સામે આવશે. गुजरात विधानसभा में कांग्रेस पक्ष नेता ये देश के विरोध पक्ष के लोगों को નોટબંધી મામલે કોંગ્રેસ નેતા અશોક પંજાબીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અશોક પંજાબીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે અમિત શાહના માણસો દ્વારા એડીએસ બેંકમાં 600 કરોડ રૂપિયા સફેદ કરાયા છે. મહત્વનું છે કે કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપો થતા ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. गुजरात विधानसभा के गुजरात का सबसे बड़ा गुंडा जिसका नाम है अमित शाह के नेतृत्व में चलने वाली एडीसी बैंक और गुजरात स्टेट कोऑपरेटिव बैंक ने 600 करोड़ रुपया काला धन सफेद कर लिया है. उनके तमाम डायरेक्टरों ने करोड़ों रुपए रातों रात डालकर और सफेद धन कर लिया है. उसकी तपास, उसकी जांच होनी चाहिए. કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી આક્રોશ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે પીએમ મોદી માત્ર વખાણના ભૂખ્યા છે, તેથી તેઓ સોશિયલ મીડિયા મારફતે વખાણ કરાવે છે. પીએમ મોદી વહીવટી કરતા નાટકીય વધુ છે. ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ 130 વર્ષ જૂનો છે. મોદી માત્ર 70 વર્ષની જ વાતો કરી રહ્યા છે. મોદી સરકાર માત્ર પૈસા ઉઘરાવવાનું જ કામ કરી રહી છે, પણ આપવાનું નહીં. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ નેતા ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી નોટબંધીના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સભા સંબોધી અને કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો પગપાળા રેલીમાં જોડાયા હતા. સ્ટેશન રોડ પર થઈ અને કલેક્ટર કચેરી પહોંચી ત્યાં દેખાવો કર્યા બાદ કલેક્ટર ભરૂચને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને પ્રજાને પડતી મુશ્કેલીઓ વહેલી તકે નિવારવામાં આવે અને સરકાર નોટબંધીમાં પૂરતી સુવિધાઓ પ્રજાને ઉપલબ્ધ કરાવે તેવી ઉગ્ર રજૂઆત અને માંગણી કરવામાં આવી હતી.
છેલ્લા 5 દિવસથી આપના માધ્યમથી અમે સતત સરકારને જગાડવાનો પ્રયત્ન કરેલો. આજે લોકોની હાલાકી ના થાય એના માટે જન આક્રોશમાં ફેરવી તો સ્વયંભૂ લોકો જે બંધ પાડવા ઈચ્છતા હતા, અમે તકલીફ ના પડે એટલે બંધ રાખ્યું, તો સ્વયંભૂ લોકો આજે રસ્તે તમે જોયું છે કે આખું ભરૂચમાં આજે તકલીફમાં છે એ લોકોને દેખાયું. તો આપના માધ્યમથી આ સરકારને ચેતવણી આપીએ છીએ. અગાઉ અમે 17 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું, પણ નોટબંધી બાબતે આજે પણ તકલીફ છે. તો મારા કિસાન માટે, મારા ગરીબ માટે, મારા મજૂર માટે આજે ફરીવાર અમે આવેદનપત્ર આપીને માંગણી કરીએ છીએ કલેક્ટરશ્રી પાસે, અને એનો નિકાલ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ હજુ પણ શાંત નહીં બેસે, આનાથી પણ જલદ ઉગ્ર કાર્યક્રમ આપશે. પાટણમાં નોટબંધી મામલે કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી યોજી ધરણા કર્યા હતા અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે રેલી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો. ચારે બાજુ કોંગ્રેસ કોઈને કોઈ રીતે સરકારને ઘેરવાની કોશિશ કરી રહી છે, પરંતુ તમામની વચ્ચે 28 નવેમ્બરનું તો આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ત્યારે ભાજપે પર પ્રહાર કર્યા હતા કે પંજો આ વખતે પાછો પડ્યો છે કારણ કે જનતાનો સાથ નથી, છતાં પણ કોઈને કોઈ રીતે કોંગ્રેસ હજુ પણ વિરોધ કરી રહી છે. કોંગ્રેસ ઉપરાંત ખેડૂતો પણ નોટબંધી મુદ્દે વિરોધ કરી રહ્યા છે. અમરેલીમાં ખેડૂતોએ કર્યો હતો આ વિરોધ અને પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો હતો. તો બીજી તરફ આંબરડીમાં વિરોધ પ્રદર્શનની વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને 200 થી વધુ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો આ મામલે વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ બંધ કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. વિપક્ષે કરેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુરના નસવાડી ગામના વેપારીઓએ અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ બંધના એલાનમાં સહયોગ આપ્યો હતો. નસવાડી બજાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વહીવટી તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. નોટબંધી મુદ્દે કોંગ્રેસનો આજે પણ વિરોધ યથાવત રહ્યો હતો. ગઢડામાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પીએમ મોદીની નનામી કાઢી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર આવી ભાજપ સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો. તો આ મુદ્દે પોલીસે 50 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. નોટબંધીને લઈને કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના આંબરડી ગામે ખેડૂતોએ પણ નોટબંધીને લઈને સરકાર વિરુદ્ધ પોતાનો અનોખો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામના ખેડૂત અગ્રણી દીપક મલાણી આંબરડી ગામના પશુ દવાખાના પર ઓપરેશન મોદી માઇન્ડ નામનું નાટક રજૂ કર્યું હતું, જેમાં ડોક્ટરની ટીમે મોદીના માસ્ક પહેરેલા એક યુવકનું નાટકીય રીતે મગજનું ઓપરેશન કર્યું હતું. આ નાટક દ્વારા નોટબંધીના નિર્ણયને મૂર્ખતા ભર્યો અને લોકોને પડી રહેલી મુશ્કેલીનો સંદેશ આપ્યો હતો. બેંકની કામગીરી અદ્ધર તારે ચાલતા મજૂરોમાં રોષ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં કામદારો પોતાના ધંધા બંધ કરી બેંકમાં ખાતા ખોલાવવા પહોંચ્યા હતા, પરંતુ ખાતા ખોલી આપનારા અધિકારીઓ હાજર ન રહેતા મજૂરોમાં નિરાશા જોવા મળી હતી. કોંગ્રેસે ભારત બંધમાં નહીં જોડાવાના કરેલા નિર્ણય બાદ રાજ્યના પાટનગરમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. આજ સવારથી શહેરમાં વેપાર ધંધાઓ રાબેતા મુજબ શરૂ થયા હતા. શનિ અને રવિવારે રજાને કારણે બેંકો બંધ રહી હતી, પરંતુ આજે બેંકનું કામકાજ શરૂ થતા બેંકની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. નાણાં ઉપાડવાની ભારે ભીડ રહેવાની સંભાવનાને જોતા નાગરિકો અગાઉથી જ બેંકોની બહાર લાઈનો લગાવીને પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી સલામત થવાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. અમરેલીમાં ભારતીય જન પરિષદ દ્વારા નોટબંધીને આવકાર આપતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારત માતાના નકશામાં 100 દેવડા પ્રગટાવી અને નવી 2000ની નોટને ભારત માતાના ફોટા સાથે રાખી પૂજન કરવામાં આવ્યું હતું અને નોટબંધીના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. તો સાથે જ એકબીજાના મોં ભીડા કરાવ્યા હતા. તો આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોદીના આ નિર્ણયને આવકાર્યો હતો. સમગ્ર રાજકીય પક્ષાપક્ષીથી પર ઉઠીને
ભારતની સુખ સમૃદ્ધિ સલામતીમાં વિશ્વાસ રાખનાર સૌ કોઈ જોડાઈ શકે એવા હેતુથી આ નેજા હેઠળ અમરેલીમાં કાર્યક્રમ ગયો અને ખૂબ સફળતાપૂર્વક ભાઈ બહેનો અને તમામ સમાજે, યુવાનો, વેપારીઓ અને બહેનો સહિત સમગ્ર સમાજે આ કાર્યક્રમને ભારત માતાના પૂજન સાથે નરેન્દ્રભાઈને અભિનંદન આપીને કાર્યક્રમને ઉત્સાહના રૂપમાં મનાવવામાં આવ્યો. તો નોટબંધી જ્યારથી લાગુ થઈ છે ત્યારથી એક બાદ એક શખ્સ કોઈને કોઈ અમાઉન્ટ સાથે પકડાતા હોય છે. ત્યારે રાજકોટની વાત કરીએ તો 6.50 લાખની રોકડ સાથે એક શખ્સ ઝડપાયો છે. રૂપિયા 2000 દરની નોટ સાથે એસ્ટેટ બ્રોકર ઝડપાઈ ગયો છે. કુલ 6.50 લાખની રકમ હતી. સોરઠિયાવાડી પાસેથી પોલીસે આ શખ્સને કાળા નાણાં સાથે ઝડપી પાડ્યો છે. તો રાજકોટની વાત છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આ એસ્ટેટ બ્રોકરની પૂછપરછ હાથ ધરી છે કે આખરે આ પૈસા ક્યાંથી આવ્યા છે, કોના છે. રાજકોટની વાત કરીએ તો રૂપિયા 6.50 લાખની રોકડ સાથે એક શખ્સ અહીંયા ઝડપાયો છે. વધુ વિગત વાતે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકમ. અનિરુદ્ધ, જણાવશો, રાજકોટમાં રૂપિયા 2000 દરની નોટ સાથે એસ્ટેટ બ્રોકર 6.50 લાખ રૂપિયા સાથે ઝડપાયો છે. શું છે વધુ વિગત? ખાસ કરીને રાજકોટમાં આજે 4 દિવસ પહેલા જ કોઠારિયા ગામ પાસેથી રૂપિયા 2000 દરની કરકટતી નોટનો શંકાસ્પદ જથ્થો પકડાયા બાદ વધુ એકવાર આજે સોરઠિયાવાડી સર્કલ પાસેથી રૂપિયા 2000ની નોટનો જથ્થો પકડાતા ચકચાર વ્યાપી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સોરઠિયાવાડી સર્કલ પાસે હોજ ગોઠવી કેસ બ્રોકરને આંતરિક લીધો હતો અને તેની પૂછપરછ શરૂ કરી છે અને આ માટે આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે કે આ પૈસા આવ્યા ક્યાંથી. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો સોરઠિયાવાડી પાસેથી આ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચે આ એસ્ટેટ બ્રોકરની પૂછપરછ હાથ ધરી છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આખરે આ 6.50 લાખ રૂપિયા હતા જે 2000ના દરની નોટ સાથે જેને ઝડપવામાં આવ્યો હતો. આખરે આ પૈસા ક્યાંથી આવ્યા છે, આઈટી વિભાગ પણ આ ચોક્કસથી આ પૈસાની તપાસ કરશે. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો વલસાડના ઉમરગામમાં તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્તને લઈને ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા હતા. જેને લઈને સ્થાનિક સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ધારાસભ્ય રમણ પાટકર રોષે ભરાયા હતા અને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. કારણ કે તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત માટે સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અને સાંસદે રાહ જોયા વગર જ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિના હસ્તે ખાતમુહૂર્ત શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને સાંસદ અને ધારાસભ્ય રોષે ભરાઈને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. મહેસાણા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોને નોટબંધીના વિરોધમાં હોબાળો કરવાનું ભારે પડ્યું છે. જી હા, કોંગ્રેસના 17 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રવિવાર હોવા છતાં જિલ્લા પંચાયતના ભવનમાં એકઠા થઈ સાંસદ જયશ્રીબેન પટેલની ઓફિસમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. સાંસદ જયશ્રીબેન પટેલની ઓફિસમાં ઓન ડ્યુટી પોલીસ કર્મીઓને ધક્કો મારી પ્રવેશેલા કોંગ્રેસના કાર્યકરોએ ઓફિસનું બોર્ડ તોડી નાખ્યું હતું. આ ઘટના બાબતે મહેસાણા શહેરે ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શરીફ ખાને સરકારી કામમાં રૂકાવટ અને ગેરકાયદે પ્રવેશ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહેસાણામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદને પગલે હવે કોંગ્રેસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે અને જીવાભાઈ પટેલની આગેવાની હેઠળ આ મામલે રેલી કાઢી વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો સમાજ હિતનું કામ કરી રહ્યા હોવા છતાં તેમની સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલના જે રીતે ફરિયાદ થઈ એની અંદર આજે વધુ નહીં પણ એમાં વિરોધ પક્ષ તરીકે વિરોધ નોંધાયો હોય તો હું માનું ત્યાં સુધી એમાં બીજા કોઈ એક્શન ના લેવો જોઈએ. એક બીજું, આજની તારીખની અંદર 500 ની 1000ની નોટ કેમ બંધ કરવામાં આવી છે એનો હજુ સુધી કોઈ ખુલાસો નથી. ગાંધીધામમાં નોટબંધીના કારણે છૂટા રૂપિયા ન મળતા એક પરિણીતાએ કેરોસીન છાંટી આપઘાત કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે.
સેક્ટર 5માં રહેતા મનોજપાલને પગારમાં 500 ને 1000ની જૂની નોટ મળી હતી અને તેની પત્નીએ છૂટા રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં તેની પત્નીએ ઘરમાં જઈને કેરોસીન છાંટીને સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો તો મહિલાનો પતિ તેને બચાવવા જતા દાઝી ગયો હતો. પતિ પત્નીને સારવાર માટે ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું. 3 માસૂમ બાળકો माता विना થઈ ગયા છે. इसने बोला है कि मेरे को छुट्टा चाहिए, मैं छुट्टा किधर से लाऊं, मेरे को आगे मिलता है 1000 रुपया 500 तो 500 के ये बोलता है छुट्टा मांग रही थी इसीलिए लगा ली. उसने दरवाजा लगा दी, अच्छा लाई बार लिया और मेरे को बोला कि बच्चे पे खाना किया है पानी डाल के आओ. મોતમાં એનો પતિ છે એ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એને 500ની નોટ આપી હતી. એમાં છૂટા પૈસા લેવા બાબતે એને બોલાચાલી પતિ પત્ની વચ્ચે બોલાચાલી છે. એને લાગી આવતો એને બાથરૂમમાં જઈને કેરોસીન છોટીને પોતે જાતે આપઘાત કર્યો. જે પતિએ બાથરૂમનો દરવાજો તોડીને એને બહાર કાઢી એને હલાવવા જતો પોતે પણ દાઝી ગયેલ છે. રેલવે પોલીસે દંડ ભરવાના મુદ્દે પેસેન્જરને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ પાલનપુર વચ્ચે ચાલુ ટ્રેનમાં પેસેન્જરને માર્યો હતો, જેથી પેસેન્જરને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. પેસેન્જર અમદાવાદથી પાલનપુર આવી રહ્યો હતો. जबरदस्ती दूसरा फाइन मरवाया, वो भी मेरे पास है, मैंने दूसरा भी मेरे को फाइन मारना पड़ा, वो भी અમદાવાદ પાલનપુર વચ્ચે ચાલુ ટ્રેનમાં આ બનાવ બન્યો હતો. રેલવે પોલીસે પેસેન્જરને ઢોર માર માર્યો હતો. આગળના સમાચાર પર નજર કરીએ તો નોટબંધીના નિર્ણય બાદ ચારે તરફ છૂટાની મથામણ અને પૈસાની પડોજણ સર્જાઈ છે. ત્યારે મહેસાણામાં બેંક ઓફ બરોડા દ્વારા લોકો કેશલેસ વ્યવહાર કરતા થાય તે માટેની એક પહેલ શરૂ કરાઈ છે. કેવી રીતે જોઈએ અમારા અહેવાલમાં. નોટબંધીના 3 સપ્તાહ વીતવા છતાં પણ હજુ સુધી લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. હજુ પણ મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે, તો ઘણી બેંકો બહાર લાઈનો યથાવત છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં લોકો હજુ પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહેસાણાની બેંક ઓફ બરોડા દ્વારા લોકોની સમસ્યા સરળ કરવાનો પ્રયાસ કરાયો છે. લોકો કેશલેસ વ્યવહાર કરતા થાય તે હેતુથી બેંકે 1 વર્ષ માટે વેપારીઓને વિનામૂલ્યે સ્વેપિંગ મશીન આપવાની તૈયારી બતાવી છે. डीमोनेटाइजेशन के जो परेशानियां लोगों को हो रही है उसको देखते हुए हमारे कॉर्पोरेट कार्यालय ने निर्देश दिया है कि 15 तारीख से लेकर 31 दिसंबर तक स्वाइप मशीन फ्री ऑफ कॉस्ट फ्री ऑफ चार्ज व्यापारियों को दिया जाएगा. इसका मतलब है कि कोई सिक्योरिटी चार्जेस नहीं है, कोई रिकरिंग चार्जेस भी नहीं है. આ કાર્ડ સ્વેપિંગ મશીન કે જેને પોઈન્ટ ઓફ સેલ મશીન પણ કહેવાય છે, જેના ઉપયોગથી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ ગ્રાહકો અને વેપારીઓને ચીજવસ્તુઓની લેવડ દેવડમાં પણ છૂટાની समस्याથી છુટકારો મળશે. तो इससे ये फायदा होगा कि जो हमारे ग्राहक लोग जाएंगे, चाहे हमारे बैंक का किसी और बैंक का भी हो, कोई भी ग्राहक जाएगा उस मशीन का यूज करते हुए जो छोटे नोटों का जो दिक्कत है किल्लत मार्केट में है वो दूर हो जाएगा. अपने रोजमर्रा का जो भी सामान हो खरीद कर सकते हैं. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી આ કાર્ડ સ્વેપિંગ મશીન વાર્ષિક ₹750ના ભાડેથી અપાતું હતું. જો કે નોટબંધીના નિર્ણય બાદ બેંક ઓફ બરોડા દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી મહેસાણાના વેપારીઓની સાથે ગ્રાહકો પણ રાહત અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, મહેસાણા. સોલાર એનર્જીનો ઉપયોગ વધે અને લોકોમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ આવે એ હેતુથી અમદાવાદના ટાગોર હોલમાં ખાસ સેમિનાર યોજાયો હતો. નેશનલ સોલાર એનર્જી ફેડરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે નિયત સમય કરતા મોડેથી કાર્યક્રમની શરૂઆત થવા પાકી હાજરી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માનીતો વિષય અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન હોવા છતાં મેયર ગૌતમ શાહ તથા શાસક પક્ષના નેતા બિપિન સિક્કા સિવાય એમસીના તમામ હોદ્દેદારો અને અન્ય કોર્પોરેશનની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. સેમિનારમાં ઘરેલું સૌર ઉર્જાના મહત્તમ વપરાશ તથા આ ક્ષેત્રે રહેલી તક અંગે નિષ્ણાતો દ્વારા
પ્રેઝન્ટેશન રજૂ કરીને માહિતી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરમાં જગન્નાથપુરી પીઠાધીશ્વર ગોવર્ધનગઢના શંકરાચાર્ય મહારાજે રાજકારણને આડે હાથે લીધું હતું. સનાતન ધર્મની રક્ષા માટે સૌપ્રથમ જવાબદારી રાજકીય આગેવાનો છે, તેમજ આજે પણ વિદેશી તાકાત જ ભારત પર રાજ કરી રહી છે. આવું જ કે સરકાર સામે નિશાન તાક્યું હતું, તેમજ હિન્દુ ધર્મની રક્ષા માટે દરેક સમાજના લોકોને ભેદભાવ ભૂલી સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના એસએફોર રોડ પર સનાતન ધર્મના આધારસ્તંભ એવા જગન્નાથપુરી પીઠાધીશ્વર ગોવર્ધન ભટ્ટના શંકરાચાर्य महाराज ની महासभा યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી संतों महंतों हाजिर रहा था. भारत के रूप में स्थापित करने का उनके पास दृष्टिकोण भी नहीं है. भारत के रूप में स्थापित करने का उनके पास दृष्टिकोण भी नहीं है. विधान की आधारशिला उद्योग के प्रकल्प हमारे सिद्धांत के अनुसार बिल्कुल नहीं है. धीरे धीरे मातृभाषा राष्ट्रभाषा का भी विलोप अंग्रेजी के माध्यम से किया जा रहा है. तो सैद्धांतिक धरातल पर भारत स्वतंत्र नहीं है. इधर राजनीतिक दलों का ध्यान जाना चाहिए. देश का उपयोग और विनियोग प्रायः राजनेता राजनीतिक दल अपने लिए करते हैं. आज टाउन में फरी एक बार समय थी गयो છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આજે ટાઉનમાં વાત કરીશું ભાવનગરની. ભાવનગર અમદાવાદ રોડ પર આવેલા બહાર પંથકને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવાના મામલે ગાંધીનગર ખાતે ગ્રુપ ઓફ ચેમ્બર્સની બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મામલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે અહીં રાષ્ટ્રીય કોળિયાર ઉદ્યાનને બચાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. પણ જો અહીં ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવે તો આ પ્રકારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. બહારમાં આવેલા મીઠાના અનેક અગરો બંધ થઈ જાય અને સરકાર આ વિસ્તારમાંથી 2300 હેક્ટર સુધી જ્યારીથી સ્થાપતા ઈચ્છે છે તેની ઉપર પૂર્ણવિરામ આવી જાય. આ સાથે જ કલ્પસર યોજના અને ફોરલેન રોડને પણ અસર થઈ શકે છે. સાથે શહેરમાં ઔદ્યોગિક વસાહતો માટેની પ્રવૃત્તિઓ અટકી જાય. લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષામાં ગીર સોમનાથના પીપળા ગામનો ખેડૂતનો દીકરો ટોપર બનતા ગામમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. ગામડાનો વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થતા સૌના દિલમાં આનંદ હોય છે. કોડીનાર તાલુકાના પીપળવા ગામના કિશન પરમાર નામના ખેડૂતનો દીકરો વિવેક ગુજરાત લોકરક્ષકની પરીક્ષામાં 90% સાથે પાસ થઈને ગુજરાતમાં ટોપર બન્યો છે. વિવેક ટોપર બનતા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. હું છેલ્લા 2 મહિનાથી મેં ક્લાસીસ ચાલુ કર્યા હતા અને સવારે ફિઝિકલી 6 થી 8 સુધી ફિઝિકલ અને પછી અહીંયા 10 વાગ્યા પછી હું આખો દિવસ અહીંયા છું. ઘરનાએ બી કેમિકલ કર્યા પછી કીધું તારે ગવર્મેન્ટ ભરતીમાં જવું હોય તો છૂટ હતી ઘરેથી. એટલે કારડિયા રાજપૂત સમાજ વિદ્યાભવન ટ્રેનિંગ સેન્ટરમાં 2 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. 1 વર્ષ પહેલા જ ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 400 જેટલા યુવક યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ સેન્ટરમાંથી 35 થી વધારે વિદ્યાર્થીઓ લોકરક્ષકની પરીક્ષામાં પાસ થયા છે. તમામ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની ટ્રેનિંગ અહીં આપવામાં આવે છે અને આ ક્લાસની અંદર જેટલા વિદ્યાર્થીઓ આવે છે એ જે ઉત્તીર્ણ થયા હોય અને જેનું મેરિટ હાઈ હોય એને પ્રેક્ટિકલમાં. વિવેક પરમાર જે કે અત્યારે પોલીસની ભરતીમાં 5,57,000 માંથી ફર્સ્ટ ક્રમમાં આવ્યો છે, તે કોડીનાર તાલુકાનો ગૌરવ વધાર્યો છે, કારડિયા સમાજનો પણ ગૌરવ વધાર્યો છે. આવા લોકોને જે વધારે માર્ક્સ જે કારડિયા બોર્ડિંગ તરફથી જે ક્લાસીસ ચાલે છે એમાંથી ઓછામાં ઓછા 35 છોકરા પોલીસમાં ભરતી થયા છે. વિવેક પરમાર ટોપર થતા કારડિયા રાજપૂત સમાજ અને કોડીનાર શહેરમાંથી લોકો શુભેચ્છા આપી રહ્યા છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં ઝેરી મધમાખીએ આતંક મચાવ્યો છે. માંગરોળ માનખેતરા ગામે ઝેરી મધમાખીનું ટોળું અચાનક તૂટી પડતા લોકોમાં ભાગદોડ મચી હતી, જેમાં 4 મહિલાઓ સહિત 9 લોકોને ઈજા થઈ હતી. હાલ તો ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.